નમસ્કાર મિત્રો, એક તરફ કોરોના સમગ્ર વિશ્વમાં હાહાકાર મચાવી રહ્યો છે તો બીજી તરફ લોકડાઉનને લઈને ખૂબ જ મોટા અને અગત્યના સમાચાર મળી રહ્યા છે જે મિત્રો દરેક વ્યક્તિએ જાણવા ખૂબ જ અગત્યના છે। તો અંગેની સંપૂર્ણ માહિતી તમને આજના વિડીયોમાં જણાવીશ, તો ખાસ કરીને થોડો સમય કાઢી અને વિડીયોને પૂરો જોવા વિનંતી, જેથી કરીને તમને સાચી અને સચોટ માહિતી મળી શકે। તો મિત્રો, ગુજરાતની અંદર કોરોનાના નવા 5011 કેસ નોંધાયા છે અને એક દિવસની અંદર રેકોર્ડ બ્રેક 49 દર્દીઓના મોત થયા છે। રાજ્યની અંદર પ્રતિ કલાકના 209 કેસ સામે આવી રહ્યા છે। એપ્રિલની અંદર 10 દિવસની અંદર 34,328 કેસ નોંધાયા છે। તો અમદાવાદની અંદર પણ કોરોનાનું સંક્રમણ સતત વધી રહ્યું છે। તો બીજી તરફ મિત્રો, હોસ્પિટલની અંદર બેડ પણ ખૂટી રહ્યા છે। અમદાવાદમાં મનપા દ્વારા વિવિધ નિર્ણયો લેવામાં આવી રહ્યા છે, ત્યારે પાનના ગલ્લાને બંધ કરવાને આદેશ કરવામાં આવી રહ્યા છે। તો મિત્રો, પાનના ગલ્લાને બંધ કરવાને લઈને ખૂબ જ મોટા અને અગત્યના સમાચાર મળી રહ્યા છે। મનપા દ્વારા જ્યાં સુધી કોરોનાનું સંક્રમણ ઓછું ન થાય ત્યાં સુધી પાનના ગલ્લાને બંધ કરવાનો આદેશ કરવામાં આવી રહ્યો છે। તો મિત્રો, જે વ્યક્તિઓ આ નિયમનો ભંગ કરશે તેમની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે તેવી જાહેરાત કરવામાં આવી છે। તો મિત્રો, બીજી તરફ લોકડાઉનને લઈને ખૂબ જ મોટા અને અગત્યના સમાચાર મળી રહ્યા છે। તો મિત્રો, ગુજરાતના પડોશી રાજ્ય મહારાષ્ટ્રની અંદર કોરોનાનો રાફડો ફાટ્યો છે અને મહારાષ્ટ્રની અંદર કોરોનાનું સંક્રમણ દિવસે ને દિવસે વધી રહ્યું છે। એક તરફ કેસોની અંદર સતત વધારો થઈ રહ્યો છે, તો બીજી તરફ મિત્રો આંકડો પણ સતત વધી રહ્યો છે। તો મહારાષ્ટ્રની અંદર શનિવારના રોજ છેલ્લા 24 કલાકની અંદર 55,505 કેસ દર્દીઓ સંક્રમિત થયા છે અને મિત્રો 309 દર્દીઓના મોત કોરોનાના કારણે થઈ ચૂક્યા છે। તો મિત્રો, ફક્ત એકલા મુંબઈની અંદર 9,327 લોકો કોરોનાથી સંક્રમિત થયા છે અને મુંબઈની અંદર 50 લોકોનું મોત કોરોનાના કારણે નીપજ્યું છે। તો મહારાષ્ટ્રની અંદર કોરોનાના કેસમાં વધારો થતા ઉદ્ધવ ઠાકરે દ્વારા 15 દિવસના લોકડાઉનને લઈને ખૂબ જ મોટા સંકેતો આપવામાં આવી રહ્યા છે, જે અંગે મિત્રો નિર્ણયો લેવાઈ શકે છે। તો મિત્રો, ગુજરાતની અંદર પણ સ્વયંભૂ લોકડાઉન કરવામાં આવી રહ્યું છે। તો મિત્રો, આ હતા લોકડાઉનને લઈને ખૂબ જ મોટા અને અગત્યના સમાચાર। તો મિત્રો, આજનો વિડીયો જો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી તમારા મિત્રો સુધી જરૂરથી શેર કરજો। તો મિત્રો, ફરી મળીશું નવા વિડીયોમાં નવી માહિતી સાથે, ત્યાં સુધી રજા લઈશું। ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ અચૂકથી કરી લેજો। તો જય હિન્દ, જય ભારત।